હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો સવાર થઈ ગઈ છે ને, સવારના 8 તો વાગી ગયા છે 10 પણ સાંજ. ચાલો તો મસ્ત ગરમા ગરમ અહીંયા જો કોબીજનો સંભારો, કોબીજ મરચાનો અને દાળ. બસ જો ગેસ બંધ કરજો. સાંજ થઈ ગઈ છે અને વાગી ગયા છે કેમ કે લાઈટ વહી ગઈ છે એટલે ઘડિયાળ તો અમારી બંધ થઈ ગઈ છે કેમ કે લાઈટ વહી ગઈ એટલે અંદર તો હોમવર્ક કઈ થાય નહીં એટલે કીર્તન બેસી ગયો છે બહાર હોમવર્ક કરવા માટે. ને આપણે જો અહીંયા એક બાજુ મસ્ત ગરમા ગરમ સૂકી ભાજી બની ગઈ છે. તો જો અહીંયા સૂકી ભાજી બનાવી. આધા 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 બહુ બોલતા આવડે. આધા હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો સવાર થઈ ગઈ છે ને, સવારના 8 તો વાગી ગયા છે 10 પણ સાંજે સવારના 7 વાગ્યા હોય ને એવું વાતાવરણ છે. 7:30 થયા હોય ને એવું. કેમ કે આજે જો ઓલું ઝાકળ એટલી આવી હતી ને, વાદળા ચોમાસું હોય ને એવા વાદળા હતા. અત્યારે હજી જેવો તેવો તડકો નીકળ્યો જ છે, બાકી સૂર્યનારાયણ દેખાય નહીં ને એવું હતું આજ વાતાવરણ. તો જો આકાશમાં હવે સૂરજનારાયણ દાદા નીકળ્યા છે એટલે. અને અમે જો અમારે મને જરી ખારું થયું ને ત્યાં અમારા આરાધ્યાબેનને ગળું પકડાણું છે ને તાવ 2 દિવસ થાવે છે. તો હમણાં દવાખાનાના ધોળાધોળીમાં જ સી કાં આરાધ્યા? એક પછી એકની દવા ચાલુ છે, લેવા જવાની ને કરવાની. તો દવા કાલ તો આરાધ્યાની રાતે લઈ આવ્યા છીએ અને અત્યારે તો તાવ ઉતરી ગયો છે 2 વાર પાય. એટલે જો ડૉક્ટરે કીધું છે જો આનથી તાવ ન ઉતરે તો પછી રિપોર્ટ કરાવવાનો કીધો છે. અત્યારે વાહરા બહુ છે તાવના, એટલે અત્યારે તો દવા પાય એટલે બહુ વાંધો નથી. ચા બિસ્કિટ સવારે ખાઈ લીધા છે અને દવા પી લીધી છે. તો જો આજે સ્કૂલે પણ નથી ગઈ આરાધ્યા. કેમ આરાધ્યા? આરાધ્યાને હમણાં નકરો તાવ આવ્યા રાખે, માંદા પડ્યા રાખે એટલે નિશાળું પડ્યા રાખે નકરી એવું છે. તો હાલો આપણે નીચે જઈશું આરાધ્યાબેન, રસોઈ બસોઈ બનાવશું હે. તો અને આપણે જો અહીંયા તૈયાર કર્યું છે આ ગુણની નળી, વધરાવણની કઈડી, દાંતના પારા બધુંય. કેમ કે અમારા આરાધ્યાન કીર્તન નાના હતા ને તો એને બાંધ્યા હતા. દાંત આવે ને 7મા મહિને ને ત્યારે બાંધી દેવાના એટલે દાંત આવવામાં હેલું પડે, બહુ અઘરું ન થાય. અને આ ગુણની નળી, વધરાવણની કઈડી એ કમરે બાંધવાની. તો એ પણ આપણે જો બનાવ્યું છે, દોરામાં ટાઈટ કરી દીધું છે. તો હવે આરાધ્યાન કીર્તન મોટા થઈ ગયા છે તો હવે અમારા ભત્રીજા હાટું મારે લઈ જવાનું છે બાંધવા હાટું. તો એ પણ હમણાં થોડાક દિવસમાં જો આણું તેડીને આવવાના છે તો ત્યાં લઈ જવાનું છે. તો મેં જો અત્યારે નવરી ફ્રી હતી ને, અત્યારે 10 વાગ્યા હજી તો, કેમ કે આજ ફ્રી વહેલા થઈ ગયા હતા તો મેં અત્યારે રેડી કરીને રાખી દીધું છે. જાહું ત્યારે લઈ જાઉં કાં આરાધ્યા? પછી એને આપણે પહેરાવી દઈશું હર્ષિવને. કોને પહેરાવશું? હર્ષિવને. હર્ષિવને પહેરાવી દઈશું. તો એવું બધું ચાલે છે અત્યારમાં. તો જો આવું બધું કામ કરી છીએ. તો ચાલો હવે રસોઈ બનાવવા પણ નીચે જઈશું ને. આરાધ્યા આજે જો રાંદલમાંની ગોયણી થઈ છે. અત્યારમાં ચાંદલો કરવા આવ્યા હતા તો ચાંદલો કરી ગયા છે કાં આરાધ્યા? તો રાંદલમાંની ગોયણી થઈ ગઈ છે. તો જમવા પણ બપોરે આરાધ્યાને જવાનું છે. તો ચાલો આજ તો આપણે બનાવવાની છે અડદની દાળ ને ભાત ને એ બનાવવાનું છે. તો જઈએ નીચે અને બનાવી નાખી પછી મળી પાછા. ચાલો તો મસ્ત ગરમા ગરમ અહીંયા જો કોબીજનો સંભારો, કોબીજ મરચાનો અને દાળ. બસ જો ગેસ બંધ કરી દીધો છે, બફાઈ ગઈ, ચડી ગઈ છે. હમણાં કુકર હવા ન કાઢતો, ઘડી હવા ઓલું થવા દે કીર્તન. કોબીનો સંભારો પણ મસ્ત રેડી થઈ ગયો. ના ના હવા નથી કાઢવી. ને અહીંયા ભાત બની ગયા છે અને હવે જો અડદની દાળ હમણાં કુકર ખુલ્લે એટલે ખબર બફાણી કે શું થયું. તો આપણે સંભારો પણ રેડી કરી દીધો છે. અમારા કીર્તનને છે ને ઉતાવળ બહુ હોય, ભલે ટાઈમ હોય 12 વાગ્યાનો પણ ઉતાવળ એટલી કરે ને કે ઝટ જમીન વહી જાવ. તો ભાઈબંધના ઘરે પછી આટા મારશે. તો ચાલો આવી જાઓ અડદની દાળ ને જમવા માટે, સલાડ ને સંભારો ને ભાત ને મસ્ત એવો સંભારો જો બની ગયો છે. અને આપણે જો રસોઈ બસોઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે રોટલી જ બાકી છે તો રોટલી બનાવી નાખી. અને હજી વાગ્યા છે 11:03 થઈ છે, હજી તો બહુ વાર છે. ત્યાં અડદની દાળ પણ સંભાળ લઈએ આપણે. ચડી ગઈ છે કે શું થયું છે? ચડી તો ગઈ જ હશે, ક્યારની મૂકી હતી એટલે. અને મને અડદની દાળ ભાવે ઓછી એટલે આપણે અડદની દાળ બનાવી ત્યારે આપણે જમવાનું ઓછું આવે એવું થાય.
ચાલો હજી જો વાસણ ઉટકેલા વાડામાં પડ્યા છે તો ચાલો ચડાવવાના પણ બાકી છે હજી. અને બધું બની ગયું છે તો ઢાંકી દઈએ, આપણે રાખી દઈએ. આરાધ્યા બેન જો બેઠા બેઠા ટીવી જોવે છે. અંધારામાં આરાધ્યા દેખાતી નથી, નજીક લઈ જવો પડે આરાધ્યા. ને અમારે આને જ જો નકરા દડા દુલાડા જેથી તેથી મારા હાથમાં આવ્યો તેથી હું તોડીને ઘા કરી દેવાની છું. હો સવારના પોરમાં ઉપાડો લીધો તો ભલે વાળો થાતો. ક્યારેક મેં જો દોરી ઉપરથી કાપી ન નાખું ને તો મને કહેજે. ના યો નકરું બળ હોય એટલું બધું એમાં જ કાઢવાનું, દડામાં બોલમાં જ તે બેટમાં જ તે. અને અહીંયા જો તારક મહેતા કા છોટા ચશ્મા અને આરાધ્યાબેન જો જોવે છે ને મજા કરે છે બેઠા બેઠા. સ્કૂલે તો કઈ ગયા નથી, ટ્યુશનમાં જવાનું જો બપોરે. સાંભળે છો ને? હે તો ચાલો હવે અડદની દાળ થઈ ગયા. આને હક નહીં થાય જો, પણ હવા ન કાઢીને ખાય, દાળ બફાતી હોય એ ન બફાય. કઈ ખબર પડે છે? બફાની છે એ ઓલી થઈ જશે હાવ. સમજે જ નહીં લે એક વાતમાં નો સમજે. હજી કેટલી વાર છે જમવાને? તું જોતો ખરી 11:05 જ થઈશ હજી. ઊની ઊની બળબળ પણ તું ફળફળતું ખાવું ભલે દાંત વયા જાય, વેલા હાર વયા જાય. બહુ ગરમ ખાવામાં હારા વાત નથી ભાઈ. હજી થાય જ છે. હજી થોડીક ઓલી થવા દે, વિહમમાં દે, વરાળ બળાળ નીકળવા દે. પછી બહુ તીખી નથી બનાવી કેમ કે બધાને છે ને તીખું બહુ લાગે છે હમણાં. અને શરદીના ઉધરસના હિસાબે ઉધરસ ચડે સીધું ખાઈને મોઢામાં. એટલે મસ્ત એવી આપણી દાળ જો રેડી થઈ ગઈ છે અહીંયા. ચાલો પેલા આપણે વાસણ ચડાવવાના પડ્યા છે, પેલા વાસણ ચડાવી લઈએ પછી રોટલી બનાવી. જો સાંજ થઈ ગઈ છે અને વાગી ગયા છે કેમ કે લાઇટ વહી ગઈ છે એટલે ઘડિયાળ તો અમારી બંધ થઈ ગઈ છે. ઇલેક્ટ્રિક છે લાઇટ વાળી એટલે. અને જો આજે બધે શેરીમાં સોસાયટીમાં બધે લાઇટ વહી ગઈ છે તો અહીંયા જો કીર્તનભાઈ હોમવર્ક કરવા રવે છે કેમ કે લાઇટ વહી ગઈ એટલે અંદર તો હોમવર્ક કંઈ થાય નહીં. એટલે કીર્તન બેસી ગયો છે બહાર હોમવર્ક કરવા માટે. ને આપણે જો લાઇટ વહી ગઈ હતી તો મશીનેથી ઊભા થઈને આપણે માથું ધોવાનું હતું તો ધોઈ નાખ્યું કેમ કે લાઇટ નહોતી તો એ કામ તો થઈ જાય. આપણે કાલ પછી કરવું નહીં. કાલે એક મેરેજમાં પણ જવાનું છે બપોર પછી, એવું બધું છે. અને કીર્તન કેટલું હોમવર્ક આપ્યું છે? હે કંઈ બોલશે જ નહીં હો, મૂંગે મૂંગો જો ટેહડા રાખશે. અંધારું થઈ ગયું છે, ચાલો આપણે નીચે જઈ ખુશબુશ કાઢી લઈ. અને અહીંયા અંધારામાં વાઈટો થાય છે જો. લાઈટ નથી અને અંધારામાં વાઈટું કરે છે. મશીને તો ઊભા થઈને હું એટલે જ માથું ધોઈ આવી. મેં એક કામ તો થાય, કપડાં ઠેકાણે કરી આવી અને માથું ધોઈ આવી. લોગ હોય હું કોણ હોય? કોઈ નથી. તો એ કરતા અંજવાળામાં ફઈ બેહો ને વાંચું કરવા, દરવાજો ખોલી અહીંયા જરીક બેહો ને તો અંજવાળું પડે. દરવાજો ખોલું એટલે લાઈટ નું નક્કી ન હોય, આવી જાય એમ. એટલે આ બાજુ બેહો ને તો અંજવાળું પડે. મેં હું પછી ઇસ્ત્રીના કપડાં મૂકી આવી અને મેં તો માથું ધોઈ નાખું એટલે કામ થઈ જાય એટલું. લાઈટ નહોતી બીજું શું કરવું? હવે કેટલા આમ થાય 6:30 તો થઈ ગયા છે. ના રે ના જ બાકી છે. હાથ રહ્યા છે મારે ક્યાં બુધવાર દેવા છે. બસ મારે નક્કી ન હોય એટલે પછી નથી દેવા એટલે જ ને. એટલે હવે કા હાથ છે તે તો ગુરુવારે કા શુક્રવારે કરી નાખશે. હા અહીંયા બેહો ને તો અંજવાળું પડે એમ. બેઠા રહ્યો બીજું હું એને અંધારામાં બેહું. જાણે વાઈટનું કામકાજ ચાલે છે ને આપણે હાલો માથાને ખુશબુશ બહાર જઈને કાઢીએ. જો અહીંયા એક બાજુ મસ્ત ગરમા ગરમ સૂકી ભાજી બની ગઈ છે. આ તો જો અહીંયા સૂકી ભાજી બનાવી છે ને આજ બહુ તીખી નથી બનાવી, નકર મારા હાથથી તો તીખું જ થઈ જાય. અને અહીંયા બનાવવાનું છે બટેટાનું શાક. જો રહ્યા છે એની માટે સૂકી ભાજી અને નથી રહ્યા એની માટે એટલું બટેટાનું શાક અને ખીચડી. ને આપણું તો રેડી થઈ ગયું છે. હવે રોટલી એક બાકી છે બનાવવાની. ગરમ પાણી બહુ થઈ ગયું છે કઈ હમણાં જરીક ઠરે હાલે આમાં રાખ એટલે ઠરે. તારું ટેબલ પર મૂકી દે. અને મારા આરાધ્યાને મારી જેમ જો કાકડા ને બધું પકડાઈ ગયું છે ને એટલે ગરમ પાણી ડોક્ટરે કોગળા કરવાનું કીધા છે. થોડુંક જ દુખે છે ને હવે
આપણી ગરમ પાણી ઓલું કર્યા રાખીશ ને એટલે મટી જાય. હે છે તો ચાલો આપણું જો કુકરમાં મસ્ત પાણી પણ કુકર પાણીવાળું હતું તો બળી ગયું છે. હવે આપણે બટેટાનું શાક વઘાર નાખીએ અહીંયા અને પછી રોટલી માંડી દઈએ. ત્યાં 7:45 તો થઈ ગયા છે. હા બપોર પછી અને બપોરે છે ને ઊંડું પાણી પીવાનું અને સાંજે અને રાતે સાંજે અને રાતે અને આ આરાધ્યા જો ગોયણી થઈ હતી ને રાંદલમાંની તો મસ્ત મસ્ત જમી આવી છે કા આરાધ્યા? હા જો રાંદલમાં ગોયણી થઈ હતી, પગ ધોયો છે, ચાંદલો કર્યો છે ને જમવા ગઈ હતી આજ. ખીર ને રોટલી ને શાક ને ખમણ ને બધું ખાઈ આવી કા? આધા 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 બહુ બોલતા આવડે. આધા આયુષી ને આઈસી આયસા કે એમનો કદી કાંઈ માથું છે ને ભટકાઈ જાહે. તું ડાગલું લઈ લે ને તો એને માથું જાય લાદીમાં ખેસાઈ નહીં. આમ નામ રમો બે. ઢોલી આવી ગયા. ઢોલી એ ઢોલી ઢોલી તો ઢોલી આવ્યા. ઢોલી એને એને હાથે વગાડવા દે ને આરાધ્યા. તું સાઈડમાં વહી હા એમ એને વગાડવા દે હાથે. લે લે એ જીવ લે વગાડ 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 વગાડ. હલો હા લે જો બધા બેઠા છે અને આમાં જીવબેન રમવા આવી ગયા છે. વગાડ વગાડ લાય હું વગાડું. હે આયા લાય હું વગાડું જીવો. જો આમ વગાડાય. જો હું તને શીખવાડું. લાય જો આમ આ દાંડી હોય ને લાય 1 મિનિટ દે તો મને. લાય જો હાથ લઈ લે તારા. આય મૂક હાથ લઈ લે. હાથ લઈ લે નકર વાગશે. કેવો વાગે લે લે વગાડ લે મને કેસી વગાડ તું. જો દઈ દીધી પાછી. હાથ નાખતી ને લે વાગ્યું ને હે જીવો. કેવું વાગ્યું? જોવા બે ગઈ. તો હવે આપણે આવી ગયા ઉપર સુવા માટે અને આ સાથે જો આજના બ્લોગનો અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલના કન્ટેન્ટની સાથે. તો જય સ્વામિનારાયણ બધાને.